નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। રાજુલામાં આહિર સમાજનો મહત્વનો નિર્ણય જોવા મળ્યો। આર્થિક બોજ ઘટાડવા સગાઈમાં સોના ચાંદીની મર્યાદા નક્કી કરવામાં આવી। સોના ચાંદીના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો। સોનું 1300 અને ચાંદી 2460 વધીને રેકોર્ડ સ્તરે પહોંચી ગયું। દિલ્હીના ઘટના બાદ ગુજરાતમાં હાઈ એલર્ટ। અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યભરના શહેરોમાં પોલીસનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું। દિલ્હી બાદ કાઠમંડુ એરપોર્ટમાં ટેકનિકલ ખામી સર્જાઈ। સાંજે 5:30 વાગ્યાથી ફ્લાઇટ્સ બંધ। 100 ઇન્ટરનેશનલ અને 250 ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પ્રભાવિત થયા। HCL ફાઉન્ડર નાદર ફરી ભારતના સૌથી મોટા દાનવીર બન્યા। દરરોજ 7.4 કરોડનું દાન કર્યું। અંબાણી બીજા નંબર પર। મહિલાઓમાં રોહિણી નિલેકણી ટોપ પર। ગોદડા સ્વેટર કાઢીને રાખો। અમદાવાદમાં છેલ્લા દસકાનો રેકોર્ડ તૂટ્યો। નવેમ્બરની સૌથી ઠંડીની શરૂઆત થઈ ગઈ। ગુજરાતના પૂરગ્રસ્ત ખેડૂતો માટે ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત। પિયત બિન પિયત સહાય માટે કર્યો ખુલાસો। ગુજરાત ATSએ ઝડપેલા આતંકીઓની પૂછપરછમાં મોટો ખુલાસો। જાણો શું છે આતંકીઓનું અમદાવાદ અને પાક હેન્ડલર કનેક્શન। BCAની AGMમાં હોબાળો જોવા મળ્યો। સત્યમેવ જયતે ટીમના સત્તાપક્ષ સામે વહીવટમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આક્ષેપ જોવા મળ્યો। વલસાડ SOGની સફળતા જોવા મળી। વાપીમાંથી ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યો। નસવાડી જબુગામ હાઈવે પર વિકાસના નામે હાલાકી જોવા મળી। આડેધડ વૃક્ષો કપાતા કલાકો સુધી ટ્રાફિક જામ। અધિકારીઓ ગુમ થઈ ગયા। દિલ્હી બ્લાસ્ટના પડઘા જોવા મળ્યા। સમગ્ર ગુજરાત હાઈ એલર્ટ પર। રાજ્યભરમાં ઠેર ઠેર નાકાબંધી અને સઘન ચેકિંગ કરવામાં આવી। વડોદરાના ફાજલપુર નજીક દારૂની 2502 બોટલ સાથે રજીસ્ટ્રેશન વગરનો ટેમ્પો પકડાયો। ગુજરાતમાં SIR ને કારણે ધારાસભ્ય રાજકીય પક્ષો ડર્યા। પાતળી સરસાઈ ધરાવતી બેઠકો પર મતોની સંખ્યામાં ઉલટફેર થશે। મગફળીનો મબલક પાક અને માગ પણ ઓછી છતાં સિંગતેલનો ડબ્બો 2500 ને પાર થઈ ગયો। ગુજરાત સરકારે સ્કૂલોના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટેની કરિયર કોર્નર યોજના બંધ કરી દીધી। અમરેલીમાં ગમખ્વાર અકસ્માત જોવા મળ્યો। બાઇક અને બોલેરો પિકઅપ વચ્ચે ટક્કર। એકનું મોત, 2 ઇજાગ્રસ્ત થઈ ગયા। ગુજરાતમાં ઠંડુગાર જોવા મળ્યું। દાહોદ 11.6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર। અમદાવાદમાં પારો 15 ડિગ્રીએ સ્થિર જોવા મળ્યો। અમદાવાદમાં શરમજનક ઘટના જોવા મળી। ડિલિવરી બોયે 13 વર્ષીય સગીરાને ફસાવી આચર્યું દુષ્કર્મ। આરોપીની ધરપકડ થઈ। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જામનગરમાં દરરોજ 2 સ્થળો પર 30 દિવસ સુધી મેદ સ્વીતા મુક્તિ કેમ્પનું આયોજન જોવા મળ્યું। જામનગરના સ્વામિનારાયણ રેસિડેન્સી વિસ્તારના યુવાનને પોલીસના બાતમીદાર સમજી 2 શખ્સોએ હુમલો કરી હાથ પગ ભાગી નાખ્યા। જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો। કાલાવડના કાશ્મીરપરા વિસ્તારમાંથી 4 શખ્સો ગંજીપાના વડે જુગાર રમતા પકડાયા। સરોવડા ગામમાં 2 સિંહ ઘૂસ્યા। CCTVમાં જોવા મળ્યું। રહેણાંક વિસ્તારોમાં રાત્રિના સિંહના આંટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટ જોવા મળ્યો। જમીનનો સોદો કેન્સલ કર્યા બાદ પણ ત્રાસ આપતા જમીન માલિકનો આપઘાત જોવા મળ્યો।